નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા હતા કે હવે લગ્ન ગાળાની મોસમ આવી રહી છે તો લગ્ન ગાળા દરમિયાન શું રહેશે સોના અને ચાંદીના ટાર્ગેટ। જેની સાથે વાત કરીએ તો સોનાની કિંમતોમાં શું ઘટાડો થશે, કારણ કે સોનું ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને લગ્ન માટે લોકો સૌથી વધારે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, બધા જો મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ કયા આધારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરીએ તો સતત વધી રહેલી સોનાની કિંમતોમાં ઘટાડો। જી હા મિત્રો, જેની સાથે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો હવે સોનાના ભાવમાં સતત નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુ ચાંદી પણ ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે। તો જો તમે પણ હવે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો આ ઘટાડો શેના કારણે જોવા મળી રહ્યો છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને નફા વસૂલીના કારણે સોનાના ભાવમાં જોરદાર દબાણ જોવા મળી રહ્યું છે અને સૌથી કિંમતી ધાતુ સોનું એક દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે। તો હવે લાંબા ગાળે સોનાની માંગ હજુ પણ મજબૂત રહેશે તો શું સોનાની કિંમતોમાં વધઘટ થઈ શકે? તો લાંબા ગાળાના રોકાણ માટેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે આજરોજ સવારે ફરીથી સોનું ઘટતું જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનાના ભાવ 12,650 માં, જ્યારે 10 ગ્રામ 1,24,500 માં, જ્યારે 100 ગ્રામ 12,65,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,800 માં, જ્યારે 10 ગ્રામ 1,38,000 માં, જ્યારે 100 ગ્રામ 13,80,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો। તેવી જ રીતે ચાંદી પણ સતત વધી રહી હતી, એ ચાંદીની કિંમતોમાં પણ દિવસે ને દિવસે ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજરોજ 1 ગ્રામ ચાંદીની કિંમત 252 માં, જ્યારે 10 ગ્રામ 2,520 માં, જ્યારે 100 ગ્રામ 25,200 માં અને 1 કિલો 2,52,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે ચાંદીની કિંમતોમાં ઘટાડો। તો હવે ચાંદીની કિંમતોમાં વધારો શેના કારણે થઈ રહ્યો છે, જેની માહિતી મેળવીએ તો મિત્રો ચાંદીના ભાવમાં મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમ કે ઔદ્યોગિક માંગમાં અને વૈશ્વિક બજારોમાં ચાંદીની મજબૂતીના કારણે ચાંદીના ભાવ ઊંચા જતા જોવા મળી રહ્યા છે। તો અંદાજિત વાત કરીએ તો મિત્રો સૌથી વધારે 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે રોકાણકારો અથવા તો ખરીદદારોને હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો લગ્ન માટે જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે આજના ભાવને ધ્યાનમાં રાખીને સોનાની ખરીદી કરવી ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનામાં હાલની નરમાઈ લાંબા ગાળાના રોકાણ માટે સૌથી મોટી તક બની શકે છે, જ્યારે ચાંદીમાં તેજી હોવા છતાં ભાવમાં ઉથલપાથલ જોવા મળી શકે છે। અને દાગીનાની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે દાગીનાની ખરીદી કરો છો ત્યારે મેકિંગ ચાર્જ અને ટેક્સ પણ ગણતરીમાં લેવો જોઈએ। તો હવે લગ્ન માટે લોકો સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા અને એમ કહી શકાય કે મિત્રો સોનું મોંઘું થઈને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો લગ્ન માટે સૌથી વધારે લોકો જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના દાગીના બનાવતા હોય છે, તો એ લોકોને કયા સોનાની ખરીદી કરવી જોઈએ? તો મિત્રો 22 કેરેટ સોનામાં ઝીંક ત્રાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના
વિના તૈયાર કરવામાં આવે છે। તેવી જ રીતે વાત કરીએ તો સસ્તું સોનું ખરીદવા માટે ઘણા બધા લોકો જે છે એ 18 કેરેટ અથવા તો 14 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે। તો જે સોનું 22 કેરેટ સોનાની તુલનામાં માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે, તો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળા દરમિયાન સોનું કેટલું સસ્તું થશે? હાલ વાત કરીએ તો મિત્રો, નિષ્ણાતોના મતે વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિ અને વ્યાજદરની નીતિઓ સોના અને ચાંદીના ભાવને અસર કરી શકે છે। જો ટૂંકા ગાળે સોનામાં થોડી સ્થિરતા અને ચાંદીમાં મજબૂતાઈ જોવા મળી શકે છે, તો મિત્રો હવે સોનાની કિંમતોમાં ઘટાડો થતા લગ્ન માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, હાલ સતત વધી રહેલા સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે, અને તો લગ્ન માટે સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ લાભદાયક બની શકે છે। ત્યારે સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, જો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, હવે સોનાની કિંમતોમાં કઈ એવી બાબતો છે કે જેના લીધે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે, જેની વાત કરી લઈએ તો મિત્રો, જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સોનું મોંઘું થતું હોય છે। તો કેવી રીતે સોનાની માંગ મજબૂત બનતી હોય છે જેની ચર્ચા કરીએ તો મિત્રો, રોકાણકારોની સૌથી વધારે ખરીદી। જી હા મિત્રો, વાત કરીએ તો શેર માર્કેટ અથવા તો અલગ અલગ પ્લેટફોર્મમાં રોકાણ કરનારા લોકો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે, જેના કારણે સોના ચાંદીની માંગમાં મજબૂતાઈ જોવા મળી રહી છે। અને આવી જ રીતે માંગમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનું મોંઘું થતું હોય છે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો લગ્ન માટે પણ જ્યારે સોનાની ખરીદી સૌથી વધારે વધતી હોય છે ત્યારે પણ સોનાની માંગમાં વધારો થતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, યુએસ ડોલરમાં તેજી અથવા તો મંદી। જી હા મિત્રો, વાત કરીએ તો યુએસ ડોલરમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળે ત્યારે સોનું ઘટતું હોય છે અને યુએસ ડોલર નબળો પડતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં તેજી થતી જોવા મળતી હોય છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ 2025 થી અત્યાર સુધી સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ચાંદીની કિંમતોએ 2.5 લાખની પણ સપાટી વટાવી દીધી છે અને હજુ પણ આગામી દિવસોમાં ચાંદી મોંઘી થઈ શકે છે। તો તમે ચાંદીની પણ ખરીદી સોનાના ભાવની સાથે કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સૌથી વધારે મુશ્કેલ પરિસ્થિતિ ક્યારે ઊભી થાય છે તો જ્યારે માર્કેટમાં માંગ કરતા વધુ ખરીદી જોવા મળે ત્યારે સૌથી વધારે માંગમાં લાલચલ થતી હોય છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાનું જેટલું પ્રોડક્શન નથી હોતું તેના કરતાં વધારે માંગ જોવા મળતી હોય છે અને આવી રીતે માંગમાં વધારો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો હવે લગ્ન ગાળા માટે જો તમે સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે ઘટેલા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। છતાં પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં શું શું ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને રોજબરોજની આપણે આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ